ભરીને તમારા ઘરે જમશે એટલે માં ભગવતી નવદુર્ગા આપણા ઉપર પ્રસન્ન થયાનું આપણને ફળ પ્રાપ્ત થાય. ધાંધલા આપણે તેડીએ એટલે ગોરબાપાને કહી, દાદા કેટલી ગોળણી કરવાની? એટલે સિંગલ લોટા તમે તેડો છો એટલે કેટલી 13 ગોળણી કરો ને. પછી એ પ્રમાણે આપણે જેમ લોટા વધારતા જઈએ એમ ગોળણી વધારતી જઈએ. પછી એમ કે ભાઈ નારે ના કે હવા પાલીના આપણે ચોખા રાંધવા પડે. હવા પાલીના ચોખા તમે રાંધી નાખો, જમવા વાળા એટલા બધા હોય નહીં, પછી વધે તમારે શું કરવાનું? નાખવા જવા. શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવું વિધાન લખ્યું જ નથી. તમારી શક્તિ અનુસાર જેટલા વ્યક્તિને તમે જમવા માટે બોલાવ્યા છે એટલી જ વસ્તુની તમે ખીર તમે બનાવી શકો. એટલે કે તમારે જેટલા વ્યક્તિ છે એટલા મુઠ્ઠી તમારે ચોખા તમારે એની ખીર બનાવવાની. એમાં હવા પાલીને હવા ગળ્યું આવું ક્યાંય લખ્યું નથી. ડોશીમાં હોય ને હાલવા ન દેખાય. નારે ના ઈ કે અમે તો પેલા આમ જ કરતા, તમે પેલા કામ કરતા ઈ વખતે બધા ખાતા, અત્યારે ખીર કોઈ ખાતું નથી, પછી છેલ્લે ઉકળપ નાખવા જવી પડે. પેલા આજ આપણી પાસે ખોરાક હતો, ખીર બનતી તો એમ કીધું નહીં હો આજ તો ભાઈ ખીર બનાવવામાં આવી છે. અત્યારે ખીર કોઈ ખાતું નથી. જે વ્યક્તિ ખાઈ શકે એટલું જ બનાવવું કે જેનાથી જે પ્રસાદી છે ને પ્રસાદી કોઈ ખરાબ જગ્યાએ ન જાય, પ્રસાદીનું આપણાથી અપમાન ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા વ્યાસજી જન્મેજય મહારાજને સમજાવે છે કે આ રીતે નવરાત્રાની ઉપાસના કરવામાં આવે તો માં ભગવતી નવદુર્ગાની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય. જન્મેજય મહારાજ ફરી પ્રશ્ન કરે, કથમ રામેણ તચ્ચીર્ણ વ્રતમ દેવ્યા સુખપ્રદમ રાજ્ય ભ્રષ્ટ કથમ શોધ કથમ સીતારતા પુનઃ કથમ સીતારતા. વ્યાસજી આગળ યાદ અપાવ્યું હતું કે આવી જ રીતે નવરાત્રાનું અનુષ્ઠાન કરી અને જે રામ રાજ્ય વિહીન થયા હતા, રાજ્યને છોડીને આવવું પડ્યું હતું, એને પુનઃ પાછું સીતા અને રામ સીતાને જે રાજ્ય છે એ રાજ્ય પ્રાપ્ત થયું હતું. જન્મેજય મહારાજ પ્રશ્ન કરે છે કે મહારાજ આપે કહ્યું કે રામને રાજ્યથી ભ્રષ્ટ થવું પડ્યું, એનું રાજ્ય જતું રહ્યું હતું, સીતાનું હરણ થયું હતું. બોલે કેવી રીતથી નવરાત્રાની પૂજા કરી અને એ પ્રભાવથી ફરી પાછું રાજ્ય અને સીતા પ્રાપ્ત થયા એની કથા કરું. વ્યાસજી કહે કે આમ તો કથા કરવા જાવ તો બહુ મોટી કથા છે, માટે સંક્ષિપ્તની અંદર હું તને કથાનું શ્રવણ કરાવું છું, એનું તું શ્રવણ કર. દશરથને 4 સંતાન હતા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. એમાં જે રામ હતા એ સૌથી મોટા હતા. એ રામને વનવાસની પ્રાપ્તિ થાય છે અને એમના જે પત્ની હતા એ જે સીતા છે, રામ, સીતા અને લક્ષ્મણ વનની અંદર જાય છે, ઘણા બધા રાક્ષસોનો ઉદ્ધાર કરે છે. વ્યાસજી સંક્ષિપ્તમાં કથા કરતા કહે કે રાજન, ત્યાર પછી એકવાર રાવણ આવી અને સીતાનું હરણ કરી જાય છે. સમયે પોતે વિલાપ કરે છે. એ જ સમયે ત્યાં નારદજીનું આગમન થાય છે. નારદજી ત્યાં આવે છે. જ્યારે જ્યારે કોઈ પણ દેવની ઉપર કઈ કષ્ટ આવે છે એટલે કષ્ટ આવે એટલે પહેલા જ નારદજી આવે અને નારદજી એ કષ્ટનું નિવારણ કરે. નારદજીનો મતલબ થાય સંત. જ્યારે આપણા જીવનમાં કઈ કષ્ટ આવે છે અને જ્યારે એ કષ્ટનું નિવારણ કરવા માટે કોઈ આપણા જીવનમાં આવે તો એને સંત કહેવામાં આવે. અથવા તો આપણે કોઈ સંતની પાસે જઈએ, કોઈ સાધુ પુરુષની પાસે આપણે જઈએ એટલે આપણા જે પણ કષ્ટ છે કષ્ટમાંથી આપણને મુક્ત કરી દે છે. નારદજીને જોયા એટલે રામજીએ 2 હાથ જોડ્યા અને કીધું, પ્રભુ, બોલે આ રીતે મારા જીવનમાં કષ્ટ આવ્યું છે, કષ્ટમાંથી મને મુક્ત. નારદજી કહે કે રામ, તમે ચિંતા ન કરો, તમે માં ભગવતી આદ્યશક્તિ અંબાની આરાધના કરો, એ દેવીની કૃપાથી તમારું રાજ્ય પણ મળી જશે અને જે સીતાનું હરણ થયું છે સીતા પણ તમને પ્રાપ્ત થશે, એમાં શંકા નથી. રામ પૂછે છે નારદજીને, હે નારદજી, એ વ્રતનું વિધાન કેવી રીતે હોય, કેવી રીતે નવરાત્રામાં પૂજા કરવાની હોય એ અમને કહો. નારદજી સંક્ષિપ્તમાં કહે છે કે માં ભગવતી આદ્યશક્તિ અંબાની સરસ મજાની મૂર્તિ બનાવો
અને મૂર્તિની અંદર પ્રાણ પૂરી એની સરસ મજાની પૂજા કરો અને પૂજાના પ્રભાવથી આ જગદંબા છે તમારા ઉપર પ્રસન્ન થશે અને આપનું જે ગુમાવેલું જે વસ્તુ છે આપણને પ્રાપ્ત થશે. નારદજીના કહેવા પ્રમાણે માં ભગવતી આદ્યશક્તિ અંબાની પૂજા કરે. નારદજી કથા સંભળાવે છે કે સીતા આગલા જન્મમાં એક મુનિની કન્યા હતા અને એ સમયે રાવણ ત્યાં આવે છે, એમની સાથે લગ્ન કરવાની ઈચ્છાથી એમનો હાથ પકડે છે. એ વખતે એ જે મુનિની કન્યા છે એને ક્રોધ આવે છે અને રાવણને શ્રાપ આપે છે, આગલા જન્મની અંદર હું પૃથ્વી ઉપર જન્મ ધારણ કરીશ અને તારા મૃત્યુનું હું કારણ પકડીશ, કારણ કે હું મુનિની કન્યા છું, એક બ્રાહ્મણની કન્યા છું અને હું જપ કરતી હતી, તપ કરતી હતી, એ સમયે તે મારો હાથ પકડ્યો છે. આ દોષના કારણે હું તને અજા શ્રાપ આપી દઉં છું. નારદજી કહે છે કે તમે આ રીતથી દેવીની ઉપાસના કરશો એટલે દેવી તમારા ઉપર પ્રસન્ન થઈ જશે. બે હાથ જોડી અને નારદજીને પ્રણામ કરે નારદજી જતા રહે છે. રામ જે પ્રમાણે નારદજીએ વ્રતનો વિધિ બતાવ્યો છે એ પ્રમાણે સરસ મજાની મૂર્તિ બનાવી અને માતાજીની આરાધના કરી અને આરાધના કરવાથી સાક્ષાત જગદંબા એમને પ્રગટ થાય. જગદંબા જ્યારે આવે ત્યારે રામે સ્તુતિ કરી, ત્યારે રામના વખાણ કર્યા છે કે તમારા તો અનેકો અવતાર થયા છે, ઘણા બધા રાક્ષસોનો તમે સંહાર કર્યો છે. રામ તમે ચિંતા ન કરો, હું તમારા પર પ્રસન્ન થઈ છું. રાવણ આદિ જે પણ રાક્ષસો છે એ રાક્ષસોને હું બધાને મોહાંત બનાવીશ અને તમારા હાથે બધાનો વધ થશે અને બધાનો વધ થઈ જાય એટલે સીતાજીને તમે લઈ અને ફરી પાછા અયોધ્યા જતા રહેજો. ત્યાર પછી તો ઘણા વર્ષો સુધી તમે આ પૃથ્વી ઉપર ભૂમંડળની ઉપર પોતાનું રાજ્ય કરશો અને પોતાની લીલાનું સંવરણ કરી અને ફરી પાછા વૈકુંઠમાં જતા રહેશો. વ્યાસજી જન્મેજયને સમજાવે કે આ પ્રમાણે રામ પરમાત્માએ નવરાત્રાનું વિધાન કર્યું અને નવરાત્રાનું વિધાન પૂરું થયું એટલે એ જ સમયમાં ભગવતીની કૃપાથી રાવણ આદિ જે પણ અસુરો હતા બધા જ અસુરોનો વિનાશ કરી સીતાને લઈ અને અયોધ્યાની અંદર જાય અને પછી ઘણા વર્ષો સુધી ભૂમંડળ ઉપર પોતાનું રાજ્ય કરે અને પોતાના લીલાનું સંવરણ કરી અને અંતે પોતાના સાકેત ધામમાં જતા રહે છે. નવરાત્રાના દિવસે 4 નવરાત્રામાં જે પણ વ્યક્તિ માં ભગવતીની આરાધના કરે, પોતાના કુળના દેવીની આરાધના કરે તો ગમે તેવું કષ્ટ હશે કષ્ટમાંથી મુક્ત બની જશે. આપણને એવું છે કે આપણા ઉપર જ કષ્ટ પડે, બોલે આપણા ઉપર નહીં, ખરેખર જગતનો કોઈ પણ જીવ હોય, દેવ હોય, દાનવ હોય કે માનવ હોય, બધાના ઉપર કષ્ટ પડે. આગળ આપણે કથાઓ સાંભળી, અસુરો દેવતાઓની ઉપર ચડાઈ કરે, એના સ્વર્ગની ઉપર ચડાઈ કરે એટલે એ જે સ્વર્ગનું જે રાજ્ય છે રાજ્યમાંથી એને છૂટી જવું પડે, એને ભાગી જવું પડે. એટલે રાક્ષસો એ રાજ્યને લઈ લે એટલે દેવતાઓ ભગવાનની પાસે જાય અને ભગવાન જ્યારે એને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું કહે અને કાર્યના પ્રભાવથી પાછું એને રાજ્ય પ્રાપ્ત થાય. દેવ હોવા છતાં પણ એના જીવનમાં કષ્ટ આવતું હોય તો આપણે તો એક સાધારણ માનવ છીએ, એકદમ સાધારણ માનવ છે. જિંદગીની અંદર કષ્ટ આવે છે એટલે આપણે નાસીપાસ થઈ જાય. ઘણી બહેનો એમ નથી કહેતી અમને તો સીતાને જેવું દુઃખ પડ્યું ને એવું દુઃખ પડે. સીતાજી છેલ્લે જમીનમાં હમાઈ ગયા હતા. સીતાને જેવું કષ્ટ પડ્યું છે એવું લગભગ કોઈને કષ્ટ આપે જ નહીં ભગવાન. કારણ કે સીતાને જે કષ્ટ પડ્યું એ તો સીતા સ્વયં લક્ષ્મી હતા, સ્વયં દેવી હતા એટલા માટે સહન કરી શક્યા. બાકી આ જગતમાં લગભગ કોઈ એવું દુઃખ સહન ન કરી શકે. ભગવાન મને તમને કષ્ટ આપે છે તો કષ્ટને સહન કરવાની શક્તિ પણ પરમાત્મા આપે છે. માટે દેવ હોય ને તો એને પણ દુઃખની પ્રાપ્તિ થાય. કોઈ પણ આ જગતનો જીવ હોય એ દરેક જીવને કષ્ટ મળે છે એટલા માટે એમાં ચિંતા ન કરવાની હોય. કષ્ટ એ પરમાત્મા દ્વારા પ્રદત્ત વસ્તુ નથી, આપણી ઊભી કરેલી વસ્તુ છે. એટલે કષ્ટ આવે એટલે ક્યારેય કોઈ દિવસ ચિંતામાં ન પડવું. દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે, દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે, દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે, દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે. રામ સીતા
ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં. હરે ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં. દુઃખમાં ડરવું નહીં, હિંમત નો હારવી. દુઃખમાં ડરવું નહીં, હિંમત ન હારવી. દુઃખમાં ડરવું નહીં, હિંમત નો હારવી. દુઃખમાં ડરવું નહીં, હિંમત ન હારવી. હળવેથી જીવનની હોળી હંકારવી. હળવેથી જીવનની હોળી હંકારવી. હળવેથી જીવનની હોળી હંકારવી. હળવેથી જીવનની હોળી હંકારવી. અંબાને સોંપે સુકાન, સુખ દુઃખ આવે સંસારમાં. અંબાને સોંપી સુકાન, સુખ દુઃખ આવે સંસારમાં. કુળદેવીને સોંપે સુકાન, સુખ દુઃખ આવે સંસારમાં. કુળદેવીને સોંપી સુકાન, સુખ દુઃખ આવે સંસારમાં. અને ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ આવે સંસારમાં. બરાબર તાળીઓ પાડો ને તો હાથ છૂટા થઈ જાય થોડા. હાથ નો દુખે, હલકી થાળી પાડી દો. જય હો. કોઈ દિન ઉપહાર મળે ભોજન મન ભાવતા. કોઈ દિન ઉપહાર મળે, ભોજન મન ભાવતા. કોઈ દિન ઉપહાર મળે ભોજન મન ભાવતા. કોઈ દિન ઉપહાર મળે ભોજન મન ભાવતા. કોઈ દિન સ્નેહી જનોના આમંત્રણ આવતા. કોઈ દિન સ્નેહીજનોના આમંત્રણ આવતા. કોઈ દિન સ્નેહી જનોના આમંત્રણ આવતા. કોઈ દિન સ્નેહીજનોના આમંત્રણ આવતા. કોઈ દિન થાય ઉપવાસ, સુખ દુઃખ આવે સંસારમાં. 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 અને ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં. ભગરી વધવા ભગવાન, સુખ દુઃખ આવે સંસારમાં. જય હો. કોઈ દિન ફુલહાર મળે વિવાહની બધાઈ. કોઈ દિન ફુલહાર મળે વિવાહની વધાઈ. કોઈ દિન ફુલહાર મળે વિવાહની બધાઈ.
ઘટાડ્યા નવટણે વિધિના લખ્યા રે ઘટાડ્યા રે નવટણે વિધિના લખ્યા